ભરૂચના જંબુસર યુનિયન જીન ખાતે ખાતર મેળવવા માટે નકલી કૂપનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન કુલ 15 નકલી કૂપન મળી આવતા મામલો ગંભીર બન્યો હતો। આ અંગે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસ નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। બંને આરોપીઓને જંબુસર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન નકલી કૂપન ક્યાંથી બનાવવામાં આવ્યા, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ નકલી કૂપન દ્વારા અગાઉ કોઈ વખત ખાતર મેળવવામાં આવ્યું છે કે નહીં, તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ખાતરની અછત અને ખેડૂતોની લાંબી લાઈનો વચ્ચે નકલી કૂપન બનાવી વ્યવસ્થાનો ગેરલાભ લેવાના આક્ષેપને લઈને આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। दी जंबूसर तालुका परचेस सेल यूनियन जंबूसर यूनियन जीन टंकारी भगूर जीन कंपाउंड खाते अमे खातरનું વિતરણ કરીએ છીએ। તારીખ 17/8/2026 રોજ જેટલા પણ અમારા કમ્પાઉન્ડમાં ખેડૂતો આવેલ એ સવારના લગભગ 5-6 વાગ્યાથી ખેડૂતો આવતા હતા। એ લોકોને અમારે સવારે 8 વાગે અમે દરેક ખેડૂતને ટોકન સંસ્થાની કૂપન મતલબ કે સિક્કા મારેલાવાળી કૂપન અમે ખેડૂતને આપીએ છીએ अनुक्रम नंबर मुजब। અને જેમ જેમ પછી ખેડૂતો ને ટોકન આપ્યા પછી અમે જેમ નંબરો બોલીએ તેમ બિચારા ખેડૂતો આવી અને અમારી પાસેથી ખાતરનો લીગલી જે ગવર્મેન્ટ મુજબ અંગૂઠો સ્કેન કરી અને બિલ બનાવીને ખેડૂતો ખાતર લેતા હતા। પછી બપોરના લગભગ 2 થી 2.5 ગાળામાં ખાનપુરના એક ઈસમ જે અમારી સંસ્થાની કૂપન જે અમે ખેડૂતોને આપેલી હતી તેવી ડુપ્લિકેટ કૂપન એ લોકોએ કઈ જગ્યાએથી બનાવી અને ખાતર લેવાના પ્રયાસો એ લોકો દ્વારા કરવામાં આવેલ। એ અમારા કર્મચારીઓ જે વિતરણ કરતા હતા એ લોકોને ધ્યાને આવતા એ લોકોએ અમારી પાસે એક જે ખેડૂત લેવા આવેલ એ ખેડૂતને ઊભો રાખેલ અને મને તાત્કાલિક એ લોકોએ જાણ કરતા હું સ્થળ પર આવેલ, કમ્પાઉન્ડમાં જ હતો હું પણ, એટલે મેં પછી એ લોકોની પૂછપરછ કરતા એ લોકોએ ખાનપુરના વધી જણાવેલ અને અમે એ ઈસમને અમે પોલીસમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે। હવે એ લોકો હવે આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે કે ભાઈ આ કૂપનો ક્યાંથી લાવ્યા, આ કૂપનોનો ખાતરમાં લઈ જવાના હતા, તેનો શું ઉપયોગ કરવાના હતા, આગળની જે કંઈ કાર્યવાહી છે તે હવે જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે।